વાત અમદાવાદની તો ગુરુકુલ પાસેના નયના ફ્લેટની ચોથા માળની ગેલેરીની પેરાફિટ ધરાશાયી થઈ। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ફાયર બ્રિગેડની ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી। સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પેરાફિટ નીચે પડેલી કાર પર પડી હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ। હું અહીંયા 17 વર્ષથી રહું છું, પણ અહીંયા શું કે આ મારો રોજનો આવવા જવાનો રસ્તો છે। આ ફ્લેટ જોઈને અમને આવતા જતાં પણ અહીંયાથી બીક લાગે છે। એ તો સારું છે કે આ હોનાર જેનું એક્ટિવા હતું એને કંઈ તકલીફ ના થઈ ને છોકરી એટલા ટાઈમ મરી ગઈ હોય। કેટલી વખત એમને વારંવાર સૂચના આપવા છતાં કોઈ ત્વરિત પગલાં લેવામાં આવતા નથી। સવારે ઉપરથી ધાબાની પેરાફિટની દિવાલ પડી અને અવાજ આવ્યો એટલે સોસાયટી આખી બહાર નીકળી ગઈ। જોયું તો આખી નીચે એક એક્ટિવા દબાયેલું હતું અને આ ફ્લેટની અમે વારંવાર રજૂઆત કરેલ છે। ગાંધીનગર અવડામાં અને ગાંધીનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવડા વિભાગમાં એ લોકોને અમે રજીસ્ટર રેડીથી મોકલેલું છે। એ લોકો જોવા આવેલા પણ એ પછી કોઈ જ કાળજી લીધી નથી। એ લોકોએ અમને કોલ મળ્યો તો નયના ફ્લેટ મેમનગર ગામમાં ચોથા માળની ગેલેરી પડી છે અને એક્ટિવા ડેમેજ થયું છે એવા મેસેજ મળેલા। અમે તાત્કાલિક આવ્યા છીએ અને કોઈ જાનહાનિ છે નહીં, એક્ટિવાને નુકસાન થયેલું છે અને એસ્ટેટ ખાતાને જાણ કરેલી છે। તેઓ આવીને આગળની કાર્યવાહી શું કરવી અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે। મેમનગર ગામ પાસે આવેલ નયના એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ચોથા માળના ગેલેરીનો ભાગ ધરાશય થયો હતો। મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગ અહીં ઘટના સ્થળે દોડી આવી હતી અને અહીં જોતા કોઈ પણ ઈજા પહોંચી ન હતી। પરંતુ આ દ્રશ્યો છે નયના એપાર્ટમેન્ટના પાછળના કે જ્યાં ચોથા માળની જે ગેલેરી છે તે પેરાફિટ છે તે ધરાશય થયો હતો અને તે પડતાની સાથે આ વાહનોને નુકસાન પહોંચ્યું હતું। નુકસાન કઈ રીતના પહોંચ્યું છે એ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય કે જે કઈ સ્થિતિમાં આજે જે ધરાશય થયું હતું અને જેમાં આજે બે વાહનોને નુકસાન પહોંચ્યું છે। પરંતુ અહીંના આજુબાજુના જે રહીશો છે તે લોકોનું કહેવું છે કે 40 વર્ષ આ જૂના જે એપાર્ટમેન્ટ છે જેમાં અનેક વખત અહીં અવડા તેમજ કોર્પોરેશનને રજૂઆત કરી છે, છતાં પણ આ જર્જરિત હાલતમાં આ ફ્લેટ છે, જેના કારણે અનેક વખત અહીં ક્યાંક ને ક્યાંક જે દિવાલનો અથવા તો ગેલેરીનો થોડો અન્ય કોઈ ભાગ હોય તે પડતો હોય છે। જો કે તંત્ર દ્વારા અહીં અનેક વખત રજૂઆત કરી છતાં પણ આ જર્જરિત મકાન અહીં ઉતારવામાં નથી આવતા, જેના કારણે અહીંના રહીશો પણ આ જર્જરિત જે બિલ્ડિંગ છે, જે ફ્લેટ છે તેની આજુબાજુથી જતા પણ ડરી રહ્યા છે। ત્યારે આ જ એપાર્ટમેન્ટમાં 35થી વધુ પરિવાર જર્જરિત જે ફ્લેટમાં રહી રહ્યા છે, જે અત્યારે હાલ જીવન મરણ વચ્ચે આવા ફ્લેટમાં જીવી રહ્યા છે। ક્રાઇમ એન્ડ બુલેટિન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।